બનાસકાંઠા જિલ્લાના દુધાસણ બનાસ નદીમાંથી ભૂસ્તર અને એસઓજી પોલીસે ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું. અંદાજિત ₹5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી અને 12 ડમ્પર કબજે કર્યા. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને બનાસકાંઠા એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી. બનાસકાંઠામાં બનાસ નદી અને સીપોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ખનીજ ચોરીને અટકાવવા સતત ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહની ટીમ તેમના માર્ગદર્શન હેઠળ દોડધામ કરી રહી છે. ગત 19 એપ્રિલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમ બંને સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજના દુધાસણ પાસે નદીના પટમાં ચેકિંગ હાથ ધરતા 3 હિટાચી મશીન જે લીજ વિસ્તાર બહારથી સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને જે સાદી રેતી ભરવા આવેલા 12 ડમ્પર જેવાથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવેલ, જ્યારે 11 ડમ્પર ખાલી મળી આવેલ. જે બાબતે ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી તપાસ કરી તમામ 12 ડમ્પરને કબજે કરી સિહુરી પોલીસ મથકે મૂકવામાં આવેલ, જ્યારે 3 હિટાચી મશીન કબજે કરી લીજ વિસ્તારમાં સીઝ કરવામાં આવેલ. આમ કુલ ₹5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અને ગેરકાયદેસર ખનન થયેલ વિસ્તારની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહે જણાવ્યું હતું કે ખનીજ ચોરીની ફરિયાદ મળતા જ અમારી ટીમ અને જિલ્લા એસઓજી પોલીસની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ ચોરી કરતા વાહનો અને મશીન કબજે કર્યા છે. માપણી કરી ખનીજ ચોરીનો દંડ વસૂલ કરવામાં આવશે. વાત કરવામાં આવી કે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની લાલ આંખના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ખનીજ ચોરીને નાથવા ભૂસ્તર શાસ્ત્રીની લાલ આંખ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ બનાસકાંઠામાં આવ્યા ત્યારથી જ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયેલો છે, પરંતુ ક્યાંક ના છૂટકે પૂછકે ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પણ ઝડપવા ખાનગી વાહનોનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે અને આમ કોઈ પણ ભોગી જિલ્લામાં ખનીજ ચોરી અટકે એવા પ્રયાસો ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, બનાસકાંઠા.